નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, એક બ્રેકિંગ ન્યૂઝ છે કે લોકરક્ષક શારીરિક કસોટીનું જે રિઝલ્ટ છે ડિક્લેર થઈ ગયું છે। મિત્રો, અહીંથી તમે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, અહીંથી તમે ડાયરેક્ટલી આ રિઝલ્ટ તમે જોઈ શકો છો। મિત્રો, હવે એનું જે લિસ્ટ છે એટલે કે લિસ્ટ વાઇઝ જે રિઝલ્ટ છે તમે કેવી રીતે જોઈ શકો છો આ વિડીયોમાં એ પણ અહીંયા બતાવેલું છે। અહીંયા ટોટલ તમારે ટૂંકમાં બધી જ વિગતો તમે અહીંયાથી મેળવી શકો છો। તો મિત્રો, વિડીયો જોતા રહો। મિત્રો, સૌપ્રથમ તો જે રિઝલ્ટ છે રિઝલ્ટ તમે કઈ રીતે મેળવી શકશો તેની આપણે વાત કરીએ। મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં મેં જે લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરશો તો ડાયરેક્ટલી તમે જે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે રીડાયરેક્ટ થઈ જશો। હવે અહીંયા તમે લોકરક્ષક ભરતી બોર્ડના કેટલાક સૂચનાઓ લખેલી છે કે અહીંયા 26/2/2019 થી 8/3/2019 દરમિયાન જે શારીરિક કસોટી યોજવામાં આવેલ શારીરિક કસોટી માટે હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો। એટલે કે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા તમે ક્લિક કરશો મિત્રો તો તમે એક ઘણી બધી લિંક આપેલી છે તેના પર રીડાયરેક્ટ થશો। તમે કોઈ પણ એક લિંકને સિલેક્ટ કરશો તો મિત્રો અહીંયા તમારી શારીરિક ક્ષમતા કસોટીનો રોલ નંબર નાખવાનો છે। ત્યારબાદ અહીંયા જન્મ તારીખ નાખીને સબમિટ કરવાનું છે। મિત્રો અહીંયાથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। હવે મિત્રો, અહીંયા જે ત્રીજી સૂચના છે કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે। એટલે કે જે લિસ્ટ છે એ લિસ્ટ ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે અને તમને આ ચેનલમાં વિડીયો પણ મળશે। તો જેથી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો અને સાથે સાથે જે વેબસાઇટ છે વેબસાઇટને પણ સબસ્ક્રાઇબ કરીને રાખો જેથી તમે ટૂંક સમયમાં આ લિસ્ટ મેળવી શકો। તો મિત્રો, વિડીયો વધુમાં વધુ શેર કરજો। થેન્ક યુ મિત્રો।